હવે ખાલી એના પર પતરા નાખવાના છે, પછી આ બાજુ સિમેન્ટ લગાડવાની છે. જુઓ ખાલી 1 નંબર થઈ ગયો. અને તો હલો હવે આપણે મળીએ પછી તમને. આપણે પાણી ભરી નાખ્યું, ટ્રેક્ટર આવે છે, પછી તમને દેખાડીએ શું છે. શું આવ્યો છે ભાઈ આમાં? જો પતરા આવી ગયા છે ઉપર માટે અને સિમેન્ટ આવી છે. જુઓ હા રહી. અને ભાઈ હોન્ડાનો નવો ટાયર નથી આવ્યો. મને લાગ્યું કે નવો ટાયર હશે પણ ટાયર નથી. હાલો આપણે જોઈએ શું છે. ભાઈ સાહેબ જોવો અહીંયા તમે ખાલી આખો રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે. ખાલી ઉપર નાખવાનું છે આ વસ્તુ પતરા. તો અત્યારે આપણે એને કરી નાખીએ સાફ. જો બધું સામાન કેમ પડ્યું છે તો મેં થોડુંક અહીંયા કર્યું. હવે આપણે બહાર લઈ આવ્યા તો હવે આપણે સરખું કરીએ ને તમને દેખાડીએ. ભાઈ પૂરો રૂમ આપણે કરી નાખ્યો સાફ. થોડોક ઓલી બાજુ રહી ગયો અને અત્યારે આપણે અહીંયા બેસી અરે હું ને જ્યોતિ જોવાના છે રીલ્સ. કારણ કે ભાઈ મેળી ઉપર બેસીને મજા જ કંઈક અલગ છે. ચાલો હવે લગભગ 6:30 જેવું થઈ ગયું છે તો આપણે રીલ્સ થોડીક વાર જોઈ નાખીએ, પછી મળીએ તમારાથી. રીલ્સ ઉગી ગયો અને અરે બીજો દિવસ ઉગી ગયો અને આપણે આવ્યા અહીંયા પાણી નાખવા. કારણ કે ભાઈ સિમેન્ટમાં તમને ખબર જ છે કે બીજે દિવસ પાણી નાખવાનું જ હોય છે. તો પહેલાં આપણે આ બાજુથી ચાલુ કરીએ. કૃષિને જવા દઈએ આ બાજુ. 1 સેકન્ડ. હાલો તો આપણે અહીંયા નાખીએ પાણી, પછી મળીએ તમને. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જોઈએ. આપણા વ્લોગ જોતા હોય મજામાં જોઈએ. તો ભાઈ સાંજે વાગી રહ્યા છે 6 અને સૂરજ આસમાન થઈ ગયું છે ને આપણો ઘર કમ્પ્લીટ થઈ ગયો છે. તમને અંદર જઈને દેખાડીએ. અને બીજું પહેલાં આ જો આપણો ચરો ફોકસ અને આપણી ગદમ એવા નખાય છે ને આપણો કંઈક આવો મકાન થઈ ગયો છે. જુઓ ખાલી અંદર તો હજી કામ પ્રોસેસ ચાલુ છે. આ બાજુ જુઓ, આ બાજુ પ્લાસ્ટર થઈ ગયું છે. પ્લાસ્ટર અડધું થઈ ગયું છે. જુઓ બારીને ઉપર થઈ ગયું છે અને અડધો બાકી છે. તો એ થઈ જાય અને આજે તો વહી ગયા છે, કાલે લગભગ થઈ જશે ને આ બાજુનું પણ થઈ જશે એવું લાગે છે મને. તો એ થઈ જાય અને તમને દેખાડીએ. અને આપણે અત્યારે નાહી ધોઈને, કારણ કે ભાઈ આખો દી કરતા હોય આપણે અહીંયા કામ, અને આપણે વहाँ પણ કામ કરવા ગયા હતા. પછી આપણે આવી અને નાહી લીધું. મેં કીધું હાલો પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કરવો છે. તો હાલો હવે આપણે તમને દેખાડીએ કેટલું નીચેથી દેખાડીએ કેટલું કામ થયું છે. તો હાલો હવે જઈએ આપણે સીધા નીચે. આ બાજુ જીરો, આ બાજુ કંઈક ઓછો છે જીરો, અને આપણા ભેગા કરી રહ્યા છે ફરફરિયા. અને ઓલી બાજુ તમે જીરો જોઈ લ્યો, 1 નંબર છે યાર. હજી તો એને વઘારશે અને પછી ખાવાનો હોય. થોડીક વાર રહેવા દઈએ અને પછી વઘારવાનું ચાલુ કરશે. અને પછી તમને દેખાડું વઘારી પછી કેવા બને છે. તો આ જુઓ બની ગયા છે ને કાંઈ ખાવાનું જુઓ ખાલી. ને આપણે ચા લઈને જઈએ છીએ દેવા માટે આવ્યા છે અહીંયા. જો ખાલી તમે જીરો છે આપણો જીરો, આપણે કંઈક આવો છે જુઓ. અને ઓલી બાજુ તમે જુઓ તો આ બાજુનો થઈ ગયો છે, હજી બાકી છે. જો તો ભાઈ મારી આ બાજુ છે કમ્પ્લીટ થઈ ગઈ છે, જે મેં તમને નીચેથી દેખાડી. અને આ બાજુ અત્યારે ચાલુ કરશો તો એ તમને દેખાડીશું કાલે. તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય. અને ચેનલ પર નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.